લાસ્ટ ટાઈમ આપણે એવું કીધું હતું કે એરોમેટિક કમ્પાઉન્ડ ઉપર આપણે ડિસ્કશન કરવાનું છે. આના નેમિંગ આપણે કરતા શીખવાના છે. એરોમેટિક કમ્પાઉન્ડ્સ ને કેવી રીતે નામ આપીએ એ આપણે શીખવાનું છે. તો એરોમેટિક સંયોજનો એટલે આમ તો એની વ્યાખ્યા થોડીક વિશાળ છે, પણ આપણે અત્યારે એવું માની લઈએ કે જેની અંદર બેન્ઝીન આવેલું છે એ બધાને આપણે એરોમેટિક કહીએ છીએ. બરાબર. બેન્ઝીનની હાજરીને કારણે સંયોજન છે એરોમેટિક ગુણધર્મ પ્રાપ્ત કરે છે, એવું આપણે કહીએ અત્યારે. અને બેન્ઝીનની ફોર્મ્યુલા છે C6H6. જો આ બેન્ઝીન કોઈ પણની સાથે જોડાય, જો આ બેન્ઝીન છે એ કોઈ પણની સાથે જોડાય તો એક એનો હાઇડ્રોજન આપણે રિમૂવ કરવો પડે. હાઇડ્રોજન રિમૂવ કરો તો આપણને મળે C6H5. અને આ જે C6H5 વાળું આ ગ્રુપ છે આખું, આ ગ્રુપને કહેવાય ફિનાઇલ. અને આપણે શું બોલશું? ફિનાઇલ. ફિનાઇલ એટલે બીજું કઈ નહીં, C6H5. ઓકે, C6H5. અને અહીંથી કોઈની સાથે બોન્ડ બનાવતું હશે એની વેલેન્સી છે. અને બેન્ઝીનને તમે અલગ અલગ રીતે બતાવી શકો તો ફિનાઇલને અલગ અલગ રીતે લખી શકો. C6H6 લખો તો C6H5. આવી રીતે બનાવો તોય ભાઈ વાંધો નથી. રિંગ અંદર બનાવો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. બેન્ઝીનના જે ડબલ બોન્ડ છે એ એકચ્યુઅલી ડીલોકલાઇઝ ડબલ બોન્ડ કહેવાય. આ ડબલ બોન્ડ ફરતા રહેતા હોય. બરાબર. આ ડબલ બોન્ડ છે એની પોઝિશન ફરતી રહેતી હોય. કેક્યુલેના સ્ટ્રક્ચર્સ કહેવાય એને. લુઈસ સ્ટ્રક્ચર તમે બનાવો છો ત્યારે. પીએચ એટલે પણ ફિનાઇલ છે. ફાઈ બરાબર છે. આ સિમ્બોલ અહીંયા આગળ છે એ છે ફાઈ. તો આ ફાઈ થી પણ તમે એને છે એ બતાવી શકો. અલગ અલગ એને સિમ્બોલ ને એવું આપણે અહીંયા આગળ બતાવ્યું છે. ચલો ભાઈ, હવે આપણે આની જો વાત કરી દઈએ તો ફિનાઇલ રિંગની ઉપર એક CH2 હોય, રિંગની ઉપર એક CH2 હોય તો આપણે આને બોલશું બેન્ઝાઇલ. બેન્ઝાઇલ. જો રિંગ ઉપર CH હોય, રિંગ ઉપર CH હોય તો આને બોલાય બેન્ઝાલ. અને જો રિંગની ઉપર ખાલી કાર્બન જ હોય, ખાલી કાર્બન બીજું કાંઈ નથી, તો પછી આને બોલાય બેન્ઝો. બરાબર. બેન્ઝાઇલ, બેન્ઝાલ અને બેન્ઝો, આવું એને કહી શકાય. પણ આ જે બેન્ઝાઇલ, બેન્ઝાલ અને બેન્ઝો એના સાદા નામ છે. IUPAC નથી. સાદા નામની અંદર રિંગ ઉપર CH2 બેન્ઝાઇલ, રિંગ ઉપર CH બેન્ઝાલ અને રિંગ ઉપર ખાલી કાર્બન તો એને કહીશું આપણે બેન્ઝો. અને આની ઉપરથી આ જે નામ છે આની ઉપરથી આપણે અમુક સંયોજનો પણ બનાવીએ છીએ. બરાબર છે. દાખલા તરીકે અહીં આગળ છે હું ફરીથી લખું છું, તમે લોકો છે એ જોશો. ચલો, બેન્ઝીન ઉપર CH2 છે. આને શું કહીએ છીએ? બેન્ઝાઇલ. બેન્ઝાઇલ. ચલો ભાઈ, બેન્ઝીન રિંગ ઉપર CH છે, બે વેલેન્સી બાકી છે. આને બોલાય બેન્ઝાલ. ઝાઇલ નથી. બરાબર છે. આનો સ્પેલિંગ આવી રીતે થશે અને આને આવી રીતે લખાય. અને જો બેન્ઝીન રિંગ ઉપર ખાલી કાર્બન એટમ પ્રેઝન્ટ હોય, વિધાઉટ એની હાઇડ્રોજન, કોઈ પણ હાઇડ્રોજન હાજર નથી, તો આને બોલાય બેન્ઝો. અમુક નામ યાદ કરાવું જો તમને યાદ આવતા હોય તો. માનો કે આનું સામાન્ય નામ છે બેન્ઝીન ઉપર CHO. જો બેન્ઝીન ઉપર કાર્બન ને એની સાથે એક જ હાઇડ્રોજન, આનું સાદું નામ છે બેન્ઝાલ્ડિહાઇડ. આવ્યું? બેન્ઝાલ, બેન્ઝાલ્ડિહાઇડ. અચ્છા, માનો કે તમે અહીંયા આગળ છે એ લખો છો COOH. આ કાર્બન પાસે ડાયરેક્ટ કોઈ હાઇડ્રોજન નથી. આનું સાદું નામ શું લઈ શકાય? બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ. માનો કે અહીંયા આગળ આપણે આમ લખીએ CN, બેન્ઝોનાઇટ્રાઇલ. આવું કહી શકાય, બેન્ઝોનાઇટ્રાઇલ. તો
અલ્ટિમેટલી આ બેન્ઝાલ છે, બેન્ઝાઇલ અને બેન્ઝો, આ ત્રણની મેં તમને વાત કરી. આ બધા પણ યુઝ થાય છે. આ આમ તો એના સાદા નામ છે, પણ એરોમેટિક ની અંદર વિસ્થાપન તરીકે આવી રીતે લખવામાં આવે છે. બરાબર છે. આ એક પ્રકારના વિસ્થાપનો છે. CH2PH ને બેન્ઝાઇલ કહેવાય, બેન્ઝાલ અને બેન્ઝો. હવે એરોમેટિક સંયોજનોના નામકરણ કરવા માટે લગભગ 5 થી 6 અલગ અલગ નિયમો છે. એ નિયમો પહેલા હું તમને છે એક પછી એક શીખવાડું છું, પછી આપણે એના નેમિંગ ઉપર વાત કરીએ. સાથે સાથે નેમિંગ જોતા જ જઈએ. ચલો, સૌથી પહેલો નિયમ ઈ છે, જો બેન્ઝીન રિંગ ઉપર એક ક્રિયાશીલ સમૂહ હોય, માત્ર ને માત્ર એક ક્રિયાશીલ સમૂહ હોય, તો એનું સાદું નામ એ જ એનું IUPAC નામ સ્વીકારવું. શું હું કહું છું? જો બેન્ઝીન રિંગ ઉપર એક જ ક્રિયાશીલ સમૂહ હોય, તો તેનું સાદું નામ, એનું કોમન નામ એ જ બની જશે એનું IUPAC નામ. આપણે એવું સ્વીકારેલું છે. જો if one functional group is present, then common name is retained in IUPAC. તો માનો કે અહીંયા આગળ જુઓ, બેન્ઝીન ની ઉપર OH છે, તો આ એક જ ક્રિયાશીલ સમૂહ થયો. આનું સાદું નામ છે ફિનોલ, તો IUPAC નામ પણ આનું શું છે? ફિનોલ. બેન્ઝીન રિંગ ઉપર NH2, આને આપણે છે એ કહેશું એનિલિન. IUPAC માં પણ આને એનિલિન જ બોલાય છે. CHO, સાદું નામ આનું શું હમણાં બનાવતા શીખવાડ્યું? બેન્ઝાલ્ડિહાઇડ. તો IUPAC માં બેન્ઝાલ્ડિહાઇડ બોલી શકો, કોઈ ખોટું નહીં પડે. COH, બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ, તો IUPAC માં પણ સ્વીકારી લીધું આપણે. બેન્ઝોઇક IUPAC માં સ્વીકાર્યું. ચલો, રિંગ ઉપર CN છે, બેન્ઝીન રિંગ ઉપર CN, બેન્ઝોનાઇટ્રાઇલ. બેન્ઝોનાઇટ્રાઇલ. ઓકે, અહીંયા આગળ શું બોલશું આને? અહીંયા આગળ આ મિથાઇલ અને એટલાને બોલશું બેન્ઝોએટ. નીચે લખી દઉં છું મિથાઇલ બેન્ઝોએટ. રિંગ ઉપર CONH2, આનું નામ ઉપર લખું છું. આને બોલશું બેન્ઝામાઇડ. બરાબર છે. આને બોલશું બેન્ઝામાઇડ અથવા બેન્ઝોમાઇડ. બેન્ઝામાઇડ. ચલો, બેન્ઝીન રિંગ ઉપર OCH3, આનું સાદું નામ છે એનિસોલ. એનિસોલ. અને આનું સાદું નામ છે ફેનિટોલ. આ બે ઈથર છે, આ બંને ઈથર છે. બેન્ઝીન રિંગ ઉપર OCH3, મિથોક્સીબેન્ઝીન, ઇથોક્સીબેન્ઝીન. પણ સાદા નામને જ આપણે IUPAC માની લઈએ છીએ. બરાબર, નોટ ડાઉન કરો ભાઈ. ચલો, આ નામ બધા છે એ તમે નોટ ડાઉન કર્યા હશે. આનો આપણે યુઝ કરશું આગળ. બરાબર. રિંગ ઉપર OH એટલે એને બોલશું ફિનોલ. રિંગ ઉપર NH2 એટલે એનિલિન. CHO એટલે તો બેન્ઝાલ્ડિહાઇડ. COH એટલે બેન્ઝોઇક એસિડ. એનિસોલ, ફેનિટોલ. બરાબર. આ બે એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, એટલે એને આપણે બહુ પ્રાયોરિટી નથી આપતા. એક ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો સામાન્ય નામ એ જ એનું IUPAC નામ. જો બે ક્રિયાશીલ સમૂહ હાજર હોય, તો એનું સામાન્ય નામ IUPAC નામ બનતું નથી. બે ક્રિયાશીલ સમૂહ પછી એક હોય તોય અને અલગ અલગ હોય તોય તે. અને આમ તો જોવા જઈએ તો આ છે એ પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપની વાત કરે છે. દાખલા તરીકે તમે જુઓ, અહીંયા આગળ COH2 છે, આ 1 અને 2. તો આનું જે IUPAC નામ છે ને, એ રેગ્યુલર પેટર્ન પ્રમાણે જ દેવાનું છે. આનું નામ શું થશે ભાઈ? તો કે બેન્ઝીન. પછી 1 ઉપર છે ને 2 ઉપર છે, બેન્ઝીન 1 2 ડાઈ કાર્બોક્સિલિક એસિડ. આનું સાદું નામ આપણે જો આપવું હોય ને, તો આનું સાદું નામ છે થેલિક એસિડ. જે IUPAC એક્સેપ્ટેડ નથી. બે ક્રિયાશીલ સમૂહ થઈ ગયા, હવે રૂલ નો લાગુ પડે. એક એક હોય ને, એક ક્રિયાશીલ સમૂહ, તો જ એનું સામાન્ય નામ IUPAC માં એક્સેપ્ટ થાય, નહીતર ના થાય. આમાં જોશો તો બે OH છે સામ સામે. એક 1 ઉપર છે અને એક અહીંયા 4 ઉપર છે. શું આને કહી શકીએ આપણે ભાઈ? બેન્ઝીન.
1,4 ડાયોલ, બેન્ઝીન 1,4 ડાયોલ. સાદું નામ આનું જે છે એ છે ક્વિનોલ. તો આ યુપીએસસી માં એક્સેપ્ટેડ નથી, ન તો આ યુપીએસસી એક્સેપ્ટેડ છે, ન તો આ યુપીએસસી એક્સેપ્ટેડ છે. તો બે ક્રિયાશીલ સમૂહ હોય અને એ બે ક્રિયાશીલ સમૂહ મુખ્ય ક્રિયાશીલ સમૂહ જ હોય તો એવું ન થાય. બરાબર. ચલો નેક્સ્ટ. પછીનો જો આપણે રૂલ જોઈએ તો બેન્ઝીન રિંગ ઉપર હાઇડ્રોકાર્બન ચેન આવેલી હોય, એટલે કે પેલી મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ વગેરે વગેરે. તો આવી ચેન ની અંદર મિથાઇલ અને ઇથાઇલ બોલો એટલે આગળની સ્લાઇડ કરું એમ. ચલો, એક્સેપ્ટ મિથાઇલ અને ઇથાઇલ, કોઈ પણ બીજી સાઈડ ચેન હોય એને મુખ્ય શૃંખલા માનવાની. મિથાઇલ અને ઇથાઇલ ની સિવાય, આ મિથાઇલ અને ઇથાઇલ ની સિવાય દરેકને તમારે શું માનવાનું છે? મુખ્ય શૃંખલા માનવાની. હવે આમાં તમે જુઓ તો મિથાઇલ છે તો મુખ્ય શૃંખલા તમારી બનશે આ બેન્ઝીન. અને આનું નામ આપણે જો લખીએ તો આનું નામ થશે મિથાઇલ બેન્ઝીન. મિથાઇલ બેન્ઝીન. આમાં ઇથાઇલ છે તો આને પણ આપણે છે એ શું લખી શકશું? ઇથાઇલ બેન્ઝીન. ઇથાઇલ બેન્ઝીન. ચલો અહીંયા આગળ છે એ જો જોઈએ તો આ 1, 2 અને 3 હવે તમારી મુખ્ય શૃંખલા બની ગઈ. 3 કાર્બન આવી જાય પછી પ્રાયોરિટી વહી જશે. હવે તમારે 3 કાર્બન આવી ગયા, હવે તમારે બેન્ઝીનને વિસ્થાપન સમૂહ જ માનવાનો. આને શું બોલાય? ફિનાઇલ. ક્યાં હાજર છે? 1 ઉપર. તો આને આપણે લખશું 1 ફિનાઇલ, 1 ફિનાઇલ પ્રોપેન. 1 ફિનાઇલ પ્રોપેન. ચલો આને જોઈએ. 1, 2 અને 3, 2 ની ઉપર ફિનાઇલ છે. 2 ફિનાઇલ પ્રોપેન. 2 ફિનાઇલ પ્રોપેન. ચલો આને 1, 2, 3, 4, 5, 6 શું નામ કહી શકીએ આપણે આનું? 3 ફિનાઇલ હેક્ઝેન. મિથાઇલ અને ઇથાઇલ ને છોડી અને દર વખતે બધી જગ્યાએ બેન્ઝીન હંમેશા સાઈડમાં જ લેવાનું. બરાબર. મિથાઇલ અને ઇથાઇલ ને છોડી દો, બાકી દર વખતે તમારે છે આ બેન્ઝીનને કેમાં લઈ લેશો? સાઈડમાં. સ્થાન સમઘટકો બની શકે ને એવું કરવાનું. જો આ 1 ફિનાઇલ, આ 2 ફિનાઇલ, નંબરિંગ જ્યારથી આપવા પડે એવું કમ્પલસરી થઈ જાય ને, ફિનાઇલ ને સાઈડમાં લઈ લો, પ્રાયોરિટી એની દૂર કરી દો. ઓકે. તો મિથાઇલ અને ઇથાઇલ સિવાય દરેક સાઇડ ચેઇનને મુખ્ય શૃંખલા તરીકે સ્વીકારવામાં આવે છે. બરાબર. લખી લો. બોલો. આવશે. ચલો માની લો કે આવી રીતે આપણને આપેલું છે. આવી રીતે આપણને આપ્યું છે CH2, CH2, CH3 અને ચલો એક અહીંયા આગળ પણ આવું આપેલું છે. તો પછી તમારે શું કરવાનું છે? હવે આવા કેસની અંદર તમારે જે છે એ આખે આ જે આટલો આખો પાર્ટ છે અહીંથી અહીં સુધીનો, એ આખો સાઈડ ચેનમાં વયો જશે. બરાબર. તમારે તો આવું નંબરિંગ કરવાનું 1, 2, 3 અને અહીંયા આગળ 1, 2, 3 અને 4. અને શું કહેશું? 4 મિથાઇલ ફિનાઇલ. 4 મિથાઇલ ફિનાઇલ. ઓકે. અને એ ક્યાં હાજર છે ભાઈ? 1 ઉપર પ્રોપેન.
ચલો નેક્સ્ટ રૂલ. હવે ઘણી વખત એવું થશે કે ફંક્શનલ ગ્રુપ પણ આવેલા હશે, તો જે ભાગમાં ફંક્શનલ ગ્રુપ હોય ને એને મુખ્ય શૃંખલા માની લો. જે ભાગમાં મુખ્ય જો ક્રિયાશીલ સમૂહ એટલે કોઈ પણ પ્રિફિક્સ ક્લાસના ક્રિયાશીલ સમૂહ હોય ને તો આ લાગુ પડશે. મેં એ લખ્યું છે જો, ઇન્ક્લુડિંગ હેલોજન ઇથર. કોઈ પણ તમને ક્રિયાશીલ સમૂહ દેખાય, જે ભાગમાં દેખાય, પેલા કેસની અંદર છે એ જો અહીંયા આગળ બેન્ઝિનની સાથે Cl છે તો તમારું મુખ્ય શૃંખલા આ થઈ જશે. જો બેન્ઝિન, આની અંદર ચેક કરો તો ક્લોરીન કોની સાથે છે સાઈડ ચેનમાં, તો તમારી મુખ્ય શૃંખલા જે છે એ આ થઈ જશે. ક્લોરીન કોની સાથે છે ને એની ઉપરથી નેમિંગ કરવાનું. ક્રિયાશીલ સમૂહ કયા ભાગમાં આવેલો છે ને એને ફોકસ કરો. જે ભાગમાં ક્રિયાશીલ સમૂહ આવેલો હોય એને મુખ્ય શૃંખલા તરીકે સ્વીકારવી. ઉપરવાળાનું જો આપણે નામ આપીએ, બરાબર છે, તો અહીંયા આગળ નામ છે એ શું થશે? આ ક્લોરીન એટલે ક્લોરો એટલે 1 2 3 અને આ 4 4 ઉપર પાછું 1 2 અને 3. શું લખશું આને? 1 ક્લોરો, 1 ક્લોરો, એની પછી 4 1 મિથાઇલ પ્રોપાઇલ, 1 મિથાઇલ પ્રોપાઇલ, અને આખું એટલું બેન્ઝીન છે તો બેન્ઝીન. 1 ક્લોરો 4 1 મિથાઇલ પ્રોપાઇલ બેન્ઝીન. ચલો આમાં શું કરશું ભાઈ? આને તો 1 કહી દો, આ 2, અહીંયા 3 અને આ 4. 3 ઉપર ફિનાઇલ છે, 1 ઉપર ક્લોરો છે. 1 ક્લોરો 3 ફિનાઇલ, 1 ક્લોરો 3 ફિનાઇલ, ટોટલ 4 કાર્બન છે, બ્યુટેન. 1 ક્લોરો 3 ફિનાઇલ બ્યુટેન. આવું થશે. જે ભાગમાં ક્રિયાશીલ સમૂહ દેખાય એને મુખ્ય માની લેવાનું. બરાબર છે? રૂલ નંબર 4 આપણે છે એ જોયો. હવે નેક્સ્ટ જોઈએ રૂલ નંબર 5. રૂલ નંબર 5 એવું છે કે બે ભાગમાં ક્રિયાશીલ સમૂહ આવેલા હોય બંનેમાં, તો પછી જેમાં પીએફજી હોય એ તમારું મુખ્ય સમૂહ થશે. માનો કે અહીંયા આગળ જોશો તો મુખ્ય શૃંખલા ક્યાં છે? સાઈડ ચેઇનમાં છે ને અહીંયા આગળ. તો તમારી આ મુખ્ય શૃંખલા બની ગઈ. આ 1 અને આ 2, અહીંયા પાછું 1 અને આ 4. આનું નામ શું થશે બોલો? 4 હાઇડ્રોક્સી ફિનાઇલ. બરાબર? 4 હાઇડ્રોક્સી ફિનાઇલ. 4 હાઇડ્રોક્સી ફિનાઇલ, ટોટલ 2 કાર્બન છે. બરાબર? અહીંયા 2 લખો ન લખો કોઈ ફેર પડવાનો નથી. ઇથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ. જે જગ્યામાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય એને તમારે પ્રાયોરિટી આપી દેવાની. આમાં ચેક કરો, ઉપર CH2OH છે ને, અહીંયા COH છે. COH કોની સાથે છે? બેન્ઝીન સાથે. તો મુખ્ય હવે બેન્ઝીન બની જશે. આ 1 અને આ 4 શું બોલાય? હાઇડ્રોક્સી મિથાઇલ. 4 હાઇડ્રોક્સી મિથાઇલ, 4 હાઇડ્રોક્સી મિથાઇલ. અને અહીંયા આગળ બેન્ઝીન સાથે COH છે તો એને શું કહેવાય? બેન્ઝોઇક એસિડ કયો તોય સાચું છે, અને બેન્ઝીન 1 કાર્બોક્સિલિક એસિડ કયો તોય સાચું છે. બેન્ઝોઇક એસિડ કયો તોય ચાલશે, કારણ કે મેં તમને શું કીધું હતું? બેન્ઝીન ઉપર COOH, બેન્ઝીન ઉપર COOH અને શું સ્વીકારી લીધું છે આપણે? બેન્ઝોઇક એસિડ. તો બેન્ઝીન 1 કાર્બોક્સિલિક એસિડ લખો તોય બેટર જ છે, અને આ લખો તોય સાચું છે, એમાં કોઈ પ્રશ્ન નથી.
કઈ જગ્યાએ મુખ્ય ક્રિયાશીલ સમૂહ આવેલો છે ને એ ગોતવાનું. ઓકે. ચલો નેક્સ્ટ. માનો કે બેયની અંદર મુખ્ય ક્રિયાશીલ સમૂહ આવેલા છે. બેયની અંદર તમે જો આ એક્ઝામ્પલ એકદમ સરસ છે. નીચે COH, ઉપર COH. બંનેની અંદર જો ક્રિયાશીલ સમૂહ આવેલા હોય તો ઓપન પાર્ટ જે છે એને પ્રાયોરિટી આપી દેવાની. બે જગ્યાએ ક્રિયાશીલ સમૂહ હોય તો ઓપન ચેઇન જે છે એને જ પ્રાયોરિટી આપવાની. બરાબર છે. અને આપણે પ્રાયોરિટી વધારે આપીએ છીએ કારણ કે આ જે પોર્શન છે એ થોડોક કેમિકલી ઇનર્ટ હોય છે. જલ્દીથી કોઈ રાસાયણિક પ્રક્રિયા આપતા નથી એટલે આપણે ઓપન ચેનની જ પ્રાયોરિટી આપીએ. 1 અને 2, અહીંયા 1 અને અહીંયા 4. આનું નામ થશે 4 કાર્બોક્સી. 4 કાર્બોક્સી. અને એટલાનું નામ શું છે? ફિનાઇલ. અહીંયા 2 લખો કે ન લખો કોઈ ફેર નહીં પડે ભાઈ. 2 લખો કે ન લખો કઈ વાંધો નથી. ઇથેનોઇક એસિડ. બંને ભાગની અંદર ક્રિયાશીલ સમૂહ મુખ્ય જ હોય તો પછી ઓપન ચેઇનને પ્રાયોરિટી આપો. બંનેમાં છે એ જો ક્રિયાશીલ સમૂહ તમને મળે તો પછી ઓપન ચેઇનને પ્રાયોરિટી આપી દેવાની. ઓકે, સમજાઈ ગયું કેવી રીતે આપણે કર્યું છે? બેયની અંદર મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય તો પછી ક્યાં નામ આપવાનું? ઓપન ચેઇનને પ્રાયોરિટી આપવાની. 6 રૂલ અલગ અલગ મેં અહીં આગળ તમને કીધા છે. આ 6 રૂલનું આપણે છે એ ધ્યાન રાખશું આમાં. પણ આ રૂલ છે એવા અઘરા નથી. હજી એકવાર હું તમને રિવાઇઝ કરાવી દઉં છું એટલે તમને લોકોને પ્રોપર આઈડિયા આવી જાય. એકવાર ફરીથી હું રિવાઇઝ કરાવું છું, ધ્યાન આપશો. ચલો, સૌથી પહેલા તો શું કીધું? જો એક ક્રિયાશીલ સમૂહ હોય તો એનું સાદું નામ હોય એ જ એનું IUPAC નામ બની જાય. દાખલા તરીકે બેન્ઝીન રિંગની ઉપર મને આપેલું છે OH, તો આને હું શું કહી દઈશ? IUPAC માં ફિનોલ. NH2 હોય તો એનિલિન. COH હોય તો બેન્ઝોઇક એસિડ. CHO હોય તો બેન્ઝાલ્ડિહાઇડ. ક્લિયર? કોણ આની ઉપર પ્રિન્સિપલ ગ્રુપ છે ને એને તમારે છે એ ધ્યાન રાખવાનું, એને તમારે ટાર્ગેટ કરવાનું. સેકન્ડ પોઈન્ટ મેં તમને એ કીધો, મિથાઇલ અને ઇથાઇલ સિવાય દરેકની અંદર તમારે છે એ સાઇડ ચેનને જ મુખ્ય પ્રાયોરિટી આપવાની. માનો કે આ છે તો આનું નામ થયું મિથાઇલ બેન્ઝીન. પણ જો હું અહીંયા આગળ છે એ આવી રીતે કોઈ ચેઇન લઈ લઉં છું. ચલો, આમાં કેટલા કાર્બન છે? 6. 1 2 3 4. ચલો 4 કાર્બન જ રાખીએ છીએ આપણે. કાર્બન સાથે કોઈ લેવા દેવા નથી. ખાલી મિથાઇલ અને ઇથાઇલમાં જ બેન્ઝીનને પ્રાયોરિટી આપવાની. બાકી આ બધામાં સાઇડ ચેનમાં વ્યા જશે. 2 ફિનાઇલ બ્યુટેન. 2 ફિનાઇલ બ્યુટેન. ઓકે, ચલો નેક્સ્ટ. આની પછીના રૂલને છે એ આપણે શું કીધું? આપણે એવું કીધું કે ભાઈ કઈ જગ્યાએ તમારો ફંક્શનલ ગ્રુપ છે ને ટાર્ગેટ કરો. જે જગ્યાએ ક્રિયાશીલ સમૂહ આવેલો હોય એ તમારી મુખ્ય શૃંખલા બને. દાખલા તરીકે હું અહીંયા BR મૂકું છું.
તો બીઆર મેં ક્યાં મૂક્યો બોલો? ઓપન ચેઇનમાં પાર્ટમાં મૂક્યો ને, તો આ તમારી મુખ્ય શૃંખલા થઈ જાય. બીઆર ને મેં અહીંયા લીધો એટલે આ તમારી મુખ્ય શૃંખલા. આને આપણે બોલશું બ્રોમો ફિનાઇલ મિથેન. ઓકે, બ્રોમો. બીજું વિસ્થાપન કયું છે? ફિનાઇલ. બ્રોમો ફિનાઇલ અને CH4 એટલે આને શું કહેશું? મિથેન. બ્રોમો ફિનાઇલ મિથેન. ચલો નેક્સ્ટ. માનો કે એક કરતા વધારે ક્રિયાશીલ સમૂહ હોય તો કયો મુખ્ય છે એને ચેક કરો. એટલે કે સાઈડ ચેઇનમાં છે, નીચે છે, બે જગ્યાએ છે, બરાબર. તો મુખ્ય કોણ છે એને તમે ચેક કરશો. આવી રીતે આપણને આપેલું છે. અહીંયા આગળ લખી દઉં છું OH અને અહીંયા આગળ લખું છું CHO. ચલો, તો આ બેમાં મુખ્ય કોણ થયું? CHO. તો બેન્ઝીન વાળો જે પાર્ટ છે આ તમારું મુખ્ય થશે. આને લખીએ 1 અને 2, 2 હાઇડ્રોક્સી ઇથાઇલ, 2 હાઇડ્રોક્સી ઇથાઇલ. અને ક્યાં હાજર છે ભાઈ? આનીથી 4 નંબર ઉપર. તો 4 2 હાઇડ્રોક્સી ઇથાઇલ. પછી આને શું બોલશું આપણે? બેન્ઝાલ્ડિહાઇડ અથવા તો બેન્ઝીન 1 કાર્બાલ્ડિહાઇડ. થઈ ગયું લ્યો. તો એક કરતા વધારે જ્યારે હાજર હોય ત્યારે કઈ જગ્યાએ મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે એને પ્રાયોરિટી આપવાની. બે જગ્યાએ મુખ્ય હાજર હોય તો તમારી શૃંખલા જે ઓપન ચેઇન હોય એને પ્રાયોરિટી આપી દેવાની. ચલો એક કામ કરીએ, કેટલાક નિયમ છે બધા જોઈ લીધા. તમે લોકો છે એવા નામ બનાવો, બરાબર છે. તમે લોકો છે એ ટ્રાય કરો. રાજકોટ A1 ક્લાસ, જુનાગઢ જ્ઞાનવોલી, ઈડર સેન્ટર, બરોડા ભાયલી અને સુરેન્દ્રનગર. બનાવો ચલો. જેટલું થાય એટલી ટ્રાય કરો, પછી તો હું શીખવાડવાનો જ છું. ચલો ભાઈ, રાજકોટ A1 ક્લાસ. 2 chloro 5 hydroxy 1 benzaldehyde.
વન લખવાનો જરૂર નથી, લખો તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. એટલે આને છે 1 આપીએ, આ 2 આપીએ, અને આ 3 4 અને 5 આવશે. શું લખીએ પેલા? 2 ક્લોરો, 2 ક્લોરો, પછી 5 હાઇડ્રોક્સી, CHO છે એટલે બેન્ઝાલ્ડિહાઇડ. બરાબર, વન લખવાની જરૂર નથી. આટલાને આપણે આખી બેન્ઝાલ્ડિહાઇડ માનીએ જ છીએ એટલાને. ચલો ભાઈ, જ્ઞાન બોલી. ક્લોરોફિનાઇલ મિથેન. આનું નામ થઈ જશે ક્લોરોફિનાઇલ મિથેન. બરાબર, એક જ અહીંયા આગળ ક્રિયાશીલ સમૂહ છે અને કાર્બન પણ એક જ છે, તો આનું છે એ નામ થઈ જવું જોઈએ ક્લોરોફિનાઇલ મિથેન. ચલો, બરોડા પહેલી. Three bromo, two chloro, one fluoro, four iodo, phenyl. ફિનાઇલ નહીં. હવે અહીંયા આગળ છે એ પેલા આપણે 1 નંબર આને આપવો જોઈએ. જો નંબરિંગ ની અંદર છે એ જોશો, આટલું બેન્ઝીન છે, બરાબર છે. એક કરતા વધારે વિસ્થાપનો છે આની અંદર. આને 1 કરીએ, આ 2, અહીંયા 3 ને અહીંયા 4. 1 2 3 4 લાઈનમાં નંબરિંગ આવે તો જ નંબર બધાને ઓછા મેળા કહેવાય, નહીતર તો નંબર વધી ગયા કહેવાય. હવે આની અંદર આપણે છે એ લખવું પેલા કોને પડશે? બ્રોમોને, પછી ક્લોરોને, પછી ફ્લોરોને, છેલ્લે આયોડોને. તો આનું નામ છે એ શું થવું જોઈએ? 3 બ્રોમો, 3 બ્રોમો, 2 ક્લોરો, 1 ફ્લોરો, 4 આયોડો, બેન્ઝીન. 3 બ્રોમો, 2 ક્લોરો, 1 ફ્લોરો, 4 આયોડો, બેન્ઝીન. આવું થશે. જુનાગઢ સેન્ટર. Six bromo, three hydroxy benzo, two bromo, five hydroxy benzonitrile. આમાં મુખ્ય આ છે બેન્ઝોનાઇટ્રાઇલ. આ 1 પછી અહીંયા 2 અને આ છે એ કયું થશે? 3 4 અને 5. તો આનું આપણે નામ લખીએ તો શું આવશે? 2 બ્રોમો, એની પછી 4, હા સોરી 5 હાઇડ્રોક્સી, આખાને બોલી દઈએ બેન્ઝોનાઇટ્રાઇલ. અથવા તો બેન્ઝીન 1 કાર્બોનાઇટ્રાઇલ એવું પણ બોલી શકો. બેન્ઝીન 1 કાર્બોનાઇટ્રાઇલ આપણી જૂની સિસ્ટમ. આ નો કેવું હોય તો આપણી જૂની સિસ્ટમ છે એ કઈ હતી એ પ્રમાણે છે એ નામ બનાવી દો. છોડો, ચલો કઈ વાંધો નહીં. બેન્ઝીન 1 કાર્બોનાઇટ્રાઇલ. ઓકે, નેક્સ્ટ ઈડર સેન્ટર. બોલો. 3 બરાબર છે, ગુડ. આમાં તમે જો મુખ્ય ક્રિયાશીલ સમૂહ OH છે અને OH કઈ જગ્યાએ આવેલો છે? OH સાઈડમાં આવેલો છે, તો તમારી મુખ્ય શૃંખલા આ થઈ ગઈ.
હવે આને 1 કયો તો આ 2 અને 3, આ બાજુ આવો તો 2 અને 3, પણ આને 3 કહીએ કારણ કે આ એમિનો છે અને આ કયું છે બ્રોમો, તો બેટરી છે આને જ આપણે કહીએ શું આવશે 3 એમિનો, 3 એમિનો 5 બ્રોમો, એની પછી આને શું બોલાય ફિનાઇલ મિથેનોલ, ફિનાઇલ મિથેનોલ આવું આપણે એને કહી શકીએ. ચાલો ભાઈ અહીંયા આગળ COOH આપેલું છે અને હું ફરીથી લખું છું અહીંયા આગળ. બોલો સુરેન્દ્રનગર સેન્ટર. 3 bromo, 4 chloro, 5 fluoro, 2 iodo, benzoic acid. બરાબર છે. 2 બ્રોમો, 4 ક્લોરો, 5 ફ્લોરો, 1 અહીંયા 2 આયોડો, બેન્ઝોઇક એસિડ, પૂરું થઈ ગયું. અથવા તો બેન્ઝીન 1 કાર્બોક્સિલિક એસિડ, આવી રીતે. ખાલી નંબરિંગ કરી દઉં છું, બાકીનું જાતે કરી લેજો. નેક્સ્ટ લુણાવાડા સેન્ટર. એની પછી સુરત પાલનપુર, સુરત પાલનપુર, બરોડા તરસલ્લી, મોડાસા સેન્ટર, રાજકોટ ગુરુકુલ, સુરત ડભોલી, Sir, બોલો. 2-hydroxybenzoic acid. 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. આને તો લોહી પી લીધા. ચલો પેલું છે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. આનું બહુ સાદું નામ છે સેલિસિલિક એસિડ. બરાબર, આનું સાદું નામ અહીંયા લખું છું સેલિસિલિક એસિડ. ક્યાં યુઝ થાય? આ યુઝ થાય બામ બનાવવા માટે. ટાઈગર બામ ને બધું વિક્સ ને એવું નથી આવતું, બરાબર, એ બનાવવા માટે આનો યુઝ થાય સેલિસિલિક એસિડનો. બેઝિકલી આ મેઇન કોમ્પોનન્ટ છે, બરાબર. નીલગીરીનું જે તેલ આવે, ઓઇલ ઓફ ઇન્ટરગ્રીન કહેવાય એને, એનો આ મેઇન કોમ્પોનન્ટ છે સેલિસિલિક એસિડ, એવું એનું સાદું નામ છે. IUPAC માં આપણે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ બનાવ્યું. ચલો ભાઈ નામ બોલો.
સુરત પાલનપુર 2-methyl benzene at carbodyhyde. ના, આ કેવી રીતે જોડાયેલું છે જોવો જઈ. રિંગ ઉપર તો COH ઓકે છે, આ ઓક્સિજન C ડબલ બોન્ડ O CH3. પહેલા આનું નામ લખવું પડે, એટલાને શું બોલાય? ઇથેનોઇલ ઓક્સી. ઇથેનોઇલ ઓક્સી ક્યાં હાજર છે? 2 ઉપર. 2 ઇથેનોઇલ ઓક્સી. એક કરતા વધારે ક્રિયાશીલ સમૂહ છે તો મુખ્ય હોય એને ધ્યાનમાં લેવાનું. આને શું કહેવાય? બેન્ઝોઇક એસિડ. 2 ઇથેનોઇલ ઓક્સી બેન્ઝોઇક એસિડ. ચલો નેક્સ્ટ. બરોડા તરસલ્લી. 4-nitrophenol. 4 નાઇટ્રોફિનોલ. બેન્ઝીન ઉપર OH હોય એને શું કહીએ? ફિનોલ. બરાબર યાર. ઓકે, 4 નાઇટ્રોફિનોલ આવું નામ થશે. 4 નાઇટ્રોફિનોલ. નેક્સ્ટ, મોડાસા સેન્ટર. Ethyl benzene. ઇથાઇલ બેન્ઝીન. રાજકોટ ગુરુકુળ. Phenyl ethyl. ફિનાઇલ ઇથિન, આ બરાબર છે. ફિનાઇલ ઇથિન છે એનું નામ થઈ જશે ફિનાઇલ ઇથિન. આવું નામ જ થવું જોઈએ, કારણ કે આપણે તો એવું કીધું હતું કે ઇથાઇલ. બરાબર છે, આપણે શું રૂલ બનાવ્યો હતો? ઇથાઇલ અને મિથાઇલ એની સિવાય બધામાં બેન્ઝીનને સાઈડમાં રાખવાનું. તો આનું જે છે એ નામ થઈ જશે ફિનાઇલ ઇથિન, એટલાને ઇથિન કહીએ. ફિનાઇલ ઇથિન. આનું સાદું નામ છે સ્ટાયરીન. સ્ટાયરીન. આમાંથી એક પ્રકારનો પોલિમર બનાવવામાં આવે જેને કહેવાય પોલિસ્ટાયરીન. તમે ક્યાંક તો નામ સાંભળ્યું જ હોય, પોલિસ્ટાયરીન. જે માની લો કે બૂટ સેન્ડલ હોય એના જે સોલ હોય તળિયા, એ બનાવવા માટેથી આનો યુઝ થાય. બરાબર છે, સ્ટાયરીન. પછી ટીવી છે, કમ્પ્યુટર છે, એની માટેના જે કંઈ પણ પ્લાસ્ટિકનો યુઝ થાય એ પણ આ જ હોય છે, સ્ટાયરીન. એ બધામાં આનો યુઝ થઈ શકે. ચલો એની પછી સુરત ડભોલી. 3-methyl 1-nitrobenzene. આમાં બે માંથી કોઈ એવા બોલો. 3-nitrotoluene કહેવાય ને? 3 નાઇટ્રોટોલ્યુઇન. ટોલ્યુઇન તમે કહી શકો, પણ ટોલ્યુઇન આઈયુપીએસસી એક્સેપ્ટેડ નથી. ટોલ્યુઇન આઈયુપીએસસી એક્સેપ્ટેડ નામ નથી. ટોલ્યુઇન કોમન નામ છે, આઈયુપીએસસી એક્સેપ્ટેડ નથી. મિથાઇલ બેન્ઝીન જ કેવું જોઈએ. ઓકે, ઓકે. આને એટલાને ટોલ્યુઇન બોલાય, પણ એ આઈયુપીએસસી માં એક્સેપ્ટ નથી કરેલું. ચલો આને શું કહેશું? હવે મિથાઇલ એટલે એમ અને નાઇટ્રો એટલે એમ. તો એબીસીડી ની અંદર પેલા કોને લખશું આપણે? KLMN. તો પેલા આને 1 કેવું પડે ને, આને 3. 1 મિથાઇલ 3 નાઇટ્રો ટોલ્યુઇન, સોરી બેન્ઝીન. 1 મિથાઇલ 3 નાઇટ્રો બેન્ઝીન, આવું આપણે એને કેવું પડે. ચલો નેક્સ્ટ. બધા બનાવો, કોઈ પણ ને પૂછીશ.
ચલો ભાઈ ધ્યાન આપો. પહેલા હું આનું સાદું નામ લખું છું. IUPAC તો તમારે જ બનાવવાનું છે. સાદું નામ હું કહું છું. કમ્પાઉન્ડ તમે જો તો એકદમ સિમેટ્રિકલ છે. બે બાજુ આપણને શું મળે છે? ક્લોરોફિનાઇલ મળે છે ને. સાદું આનું જે નામ છે ને, સિમ્પલ નેમની વાત કરું છું. એ સાદું નામ આનું છે DDT. આ DDT નું સ્ટ્રક્ચર છે. તો સાદું નામ કેવી રીતે બનાવેલું છે? બે ક્લોરીન અહીંયા દેખાય છે, એટલે કે ડાઈક્લોરો. બરાબર, ડાઈક્લોરો. ઉપર કેટલા દેખાય છે? 3 ક્લોરીન દેખાય છે, ટ્રાઈક્લોરો. બરાબર છે, ડાઈક્લોરો. પછી અહીંયા આગળ બે બેન્ઝીન રિંગ દેખાય છે ને, તો ડાઈફિનાઇલ. ડાઈક્લોરો, ડાઈફિનાઇલ. ઉપર કેટલા દેખાય છે? 3 ક્લોરીન, ટ્રાઈક્લોરો. અને આ છે મેઇન ઇથેન. તો આમાં બધાના આ ડી અને ટી એમ જોડીને નામ બનાવેલું છે DDT. ડાઈક્લોરો, ડાઈફિનાઇલ, ટ્રાઈક્લોરો, ઇથેન. આવી રીતે બધાના જે સંખ્યા દર્શક શબ્દો છે ને, ડાઈ અને ટ્રાઈ, એ જોડીને એનું નામ શું બનાવ્યું છે? DDT. તો આ પદાર્થનું નામ છે DDT. આવું મોટું નામ ભાળીને બધા માખી મચ્છર બધા આઘા ભાગી જાય કે આવડું મોટું લબાચા જેવું ક્યાં આવી ગયું. બરાબર. અને એમાં પાછું આપણે તો આનું IUPAC બનાવીએ છીએ. ચાલો બાળકો, બનાવો તમે. તો સાદું નામ તો મેં તમને કીધું, આનું DDT છે. સાદું નામ તમને કહી દીધું, DDT. IUPAC બનાવવાનું છે. જામનગર હરિયા. ત્રણેયને બિચારાને એમ થતું હશે, આવ્યું નહીં તો કાંઈ નહીં, આવ્યું તો આવું મોટું થયું છે, કારે આવી ગયું. કેમ? બોલો બોલો. Two, one bischlorophenial ether. બરાબર છે, સરસ. આની અંદર જો રિંગ અને સાઈડમાં છે, બરાબર, તો સાઈડમાં બે જગ્યાએ ક્લોરીન છે. રિંગ ઉપર છે ને સાઈડમાં છે. તો મેં તમને કીધું તું પ્રાયોરિટી કોને આપવાની? સાઈડમાં. સાઈડ ચેન ઓપન ચેન ઈ જ બની જશે સાઈડ ચેન. આ 1, બરાબર, અને આ 2. અહીંયા વધારે વિસ્થાપન છે એટલે આને 1 કેવો જોઈએ? શું લખશું? 1 1 1 ટ્રાઈક્લોરો. એની પછી અહીંયા આગળ શું આવશે? 2,2 20. અને આની અંદર નંબરિંગ કરીએ તો 1 2 3 અને અહીંયા 4. બરાબર છે, 20. 4 ક્લોરોફિનાઇલ. 4 ક્લોરોફિનાઇલ. અને ટોટલ અહીંયા આગળ કાર્બન 2 છે, તો આને કહેવાય ઇથેન. સરસ. 1 1 1 ટ્રાઈક્લોરો, 2 2 20, 4 ક્લોરોફિનાઇલ, ઇથેન. થઈ ગયું, લ્યો. ચાલો હાલો ત્યારે સર, બોલો. આપણે આ 20 પેલા ના લખવું પડે? 1 1 ટ્રાઇક્લોરો એ પછી ના લખવાનું? આ 20 છે એ તો સંખ્યા દર્શક શબ્દ છે ને. તો સાહેબ આપણે ઓલું કોમ્પ્લેક્સ છે ને, એટલે એને પેલા નહીં લખવાનું? જો 20 ને પેલા ક્યારે લખાય? બ્રેકેટ ની અંદર લખતા હોય ને તો. હા આ બ્રેકેટ ની અંદર નથી, બ્રેકેટ ની બહાર છે. હા. ચાલો હવે આનું નામ કોણ બનાવશે? આનું નામ બનાવવાનું છે રાજકોટ ગુરુકુળ. રાજકોટ ગુરુકુળ. A1 A2 ક્લાસ એવું કઈ નહીં. બરાબર છે, સાદું સિમ્પલ, પૂર્વક પ્રત્યય વગરનું, ખાલી. બોલો. બોલો બોલો. હલો. બોલો. બેન્ઝીન ડાય. ના ના, હવે એવું ન હોય. એવું નહીં.
બીજું કોઈ સેન્ટર? પાલનપુર, સુરત પાલનપુર. हेलो सर, બોલો. 1 2 4 5 टेट्रा હમ एनहाइड्राइड बेंजीन। ના ના, આવી રીતે લખવું પડશે તમારે. પહેલા બેન્ઝીન, પછી 1 2 3 4 ટેટ્રા કાર્બોક્સિલિક એનહાઇડ્રાઇડ. જો ડાયકાર્બોક્સિલિક એસિડ હોય તો શું બને? ડાયકાર્બોક્સિલિક એનહાઇડ્રાઇડ. તો બે બે કાર્બોક્સિલિક એસિડ ભેગા થાય, ટોટલ 4 हेलो કાર્બોક્સિલિક. सर, 3 4 नहीं आवे, 4 5 આવશે। હા, 4 5 અહીંયા આગળ હશે, બરાબર છે. 4 અને 5 હશે. 1 2 પછી અહીંયા આગળ 4 અને 5 ટેટ્રા કાર્બોક્સિલિક એનહાઇડ્રાઇડ. મેં તમને એક વખત કીધું હતું એનહાઇડ્રેટ બને જ શેમાંથી? કાર્બોક્સિલિક એસિડ માંથી બને. તો કાર્બોક્સિલિક એસિડ માંથી એસિડને પ્રત્યય તરીકે હટાવી દો અને ત્યાં લખી દો એનહાઇડ્રેટ. બરાબર. આ ભૂતકાળમાં આ પદાર્થ હોવો જોઈએ. હવે અહીંયા આગળથી આપણે એક H2O દૂર કરી દઈએ અને એક H2O અહીંથી દૂર કરી દઈએ. તો છે ટેટ્રા કાર્બોક્સિલિક એસિડ, પણ એમાંથી બને એનહાઇડ્રેટ 2. તમારે એનહાઇડ્રેટ ની સંખ્યા 2 છે ઈ ચોખવટ ન કરવાની હોય. કાર્બોક્સિલિક એસિડ જેટલા હોય ને એની કરતા અડધા જ એનહાઇડ્રેટ બને. બરાબર. તો આ ધ્યાન રાખવું. ચલો ભાઈ, નેક્સ્ટ. એક નામ રહ્યું છે ઈડર સેન્ટર. ઈડર. હશે કે મોડાસા સેન્ટર અથવા તો ટ્રાય કરો. હા, બોલો. ના, મોડાસા સેન્ટર. બરાબર છે. અહીંયા આગળ છે આ 1 2 3 અને 4. પેલા ક્લોરો લખીએ. 3 ક્લોરો, 4 નાઇટ્રો એનિસોલ. 3 ક્લોરો 4 નાઇટ્રો એનિસોલ. અને એનિસોલ કહેવાય. બેન્ઝીન રિંગ ઉપર OCH3 હોય એને શું કહેતા હતા આપણે? એનિસોલ કહેતા હતા. બરાબર. હલો સર, નેમિંગ બને. બોલો. આપણે આ બીજા નામ કર્યું એમાં તમે કીધું હતું બોન્ડ હોય એમાં ડબલ બોન્ડ હોય એમાં પેલો નંબર આને આપવાનો, પછી બીજો નંબર જ્યાં બોન્ડ પૂરો થતા હોય ત્યાં આપવાનો, એવું તમે નહોતું કીધું? બીજા નામમાં. આમાં આમાં હા, 1 ને 2 નંબર આપ્યા ત્યાં તમે. એક મિનિટ. આપણે છે ઈ આગળ શું કીધું હતું? આ બેન્ઝીન ની અંદર આ બોન્ડ બધા ફરતા હોય, બેન્ઝીન માટે આ નો લાગુ પડે એવું તો મેં તમને ન કીધું? બેન્ઝીન ની અંદર બોન્ડ્સ બધા ફરતા હોય, રોટેટેબલ હોય, એમાં કોઈ દિવસ 1 2 3 એવું નહીં કરવાનું. બરાબર. સાદો આલ્કીન હોય ને, સાદો આલ્કીન, એની અંદર એવું ચોક્કસપણે કરવું જોઈએ. સાદા આલ્કીન ની અંદર જરૂર એવું કરવું જોઈએ. જો માની લો કે આવી રીતે છે, અહીંયા આગળ છે ને અહીંયા આગળ છે. બરાબર છે. આવી રીતે આપણને આપ્યું છે. તો આની અંદર તમારે બોન્ડ પૂરો જ કરવાનો. આની અંદર એવું નહીં કરવાનું કે એકને નંબર આપ્યો પછી એકને નો આપવું. ના, એવું કોઈ દિવસ નહીં બને. બરાબર. અહીંયા આગળ છે એ 1 નંબર આપ્યો પછી 2 ઓટોમેટિક અહીંયા આગળ જ આવી જાય. આ સાદા આલ્કીન નથી. પેલા તો એરોમેટિક છે. એરોમેટિકમાં તો બોન્ડ્સ ફરતા હોય, એટલે એ જોઈ લેવાનું. તો આપણે આ જે છે આ બધાના IUPAC નામકરણ કર્યા.
આઈયુપીએસી નામ એરોમેટિક ના કર્યા, સામાન્ય નામ નથી કર્યા. હવે આપણે એક કે બે લેક્ચર છે હું તમને સાદા નામ બનાવતા શીખવાડીશ. બરાબર, સાદા નામ એટલે આપણે સમજો ને કે ભાઈ કેમ ફોર્માલ્ડિહાઇડ બોલીએ છીએ, કેમ એસિટાલ્ડિહાઇડ બોલીએ છીએ, એવું બધું શીખવું તો પડશે ને. ફોર્મિક એસિડ ને એવું બધું, વેલેરિક એસિડ કેમ બોલીએ છીએ, વેલેરાલ્ડિહાઇડ, આઇસો બ્યુટેરિક એસિડ શું છે આ બધું. ઓકે, પછી આજ બેને કોઈ કીધું ટોલ્યુઇન, તો ટોલ્યુઇન વાળું શું છે, તો એ બધું આપણે જાણવું પડશે. એક લેક્ચર, હવે નેક્સ્ટ લેક્ચર આપણે સાદું નામકરણ શીખશું, અને સાદું કોમન નામકરણ પૂરું થાય પછી આપણે આના બધાના એમસીક્યુ જોઈ લેશું અને આનું ચેપ્ટર પૂરું કરશું. બરાબર, આજે મેં તમને જે શીખવાડ્યા બધા આઈયુપીએસી જ છે. તમને મેં કોઈ આમાં સાદા નામ આપવાના સર. રૂલ નથી કીધા. બોલો. સર, વિનાઇલ નું સ્ટ્રક્ચર કેવું હોય? વિનાઇલ, હા. જો ઇથિનાઇલ જે છે ને, ઇથિનાઇલ એને જ કહેવાય વિનાઇલ. આ જે છે ને આને જ બોલાય વિનાઇલ. અત્યાર સુધી આપણે આને શું કહેતા હતા? ઇથિનાઇલ. તો સર, આ વિનાઇલ આઈયુપીએસસી માં સ્વીકારેલ છે કે સાદું છે? વિનાઇલ જે છે એ સાદું છે, પણ નવા જે નિયમો છે ને એને અકોર્ડિંગલી આને આઈયુપીએસસી માં લખે છે વિનાઇલ ને. બરાબર, બે લખે છે. આપણે વધારે પ્રાયોરિટી આને આપવાની, ઇથિનાઇલ ને. આપણે આને પ્રાયોરિટી આપશું, આને સાદામાં રાખશું. ઓકે, બાકી વિનાઇલ આઈયુપીએસસી એક્સેપ્ટેડ જ છે. બોલો, બીજું કઈ પ્રશ્ન? ના સર, ઓકે. હેલો સર, બોલો. પેલા નહોતા સ્વીકારતા ને હવે સાદા નામ સ્વીકારવા માંડ્યા, એવું કેમ થયું? પેલાની રીતે રાખ્યો છે. એટલે આમાં છે ને એવું હોય કે દર અમુક વર્ષો જાય ને એટલે છે ને આઈયુપીએક ના જે રૂલ હોય ને એ રિન્યુ કરતા હોય છે આ લોકો. માન લો કે કોઈક નામ આપવામાં મુશ્કેલી પડી હોય, અથવા તો પછી માન લો ઘણી બધી વખત આ જ બધી જગ્યાએ નામ યુઝ થતું હોય, ઇન્ડસ્ટ્રીની અંદર તો બધા આને આ જ યુઝ કરે છે ભાઈ વિનાઇલ, એટલે પછી એને એક્સેપ્ટન્સ આપવું જ પડે. કેમ ફિનોલ વાળું મેં તમને કીધું, ફિનોલ છે, બધા એક એક ક્રિયાશીલ સમૂહ વાળા પછી એ જેના કોમન નામ છે એ જેના આઈયુપીએસસી બની ગયા. ઓકે, તો એવું કરવું પડે. ચલો, બીજો કોઈને કઈ પ્રશ્ન? હલો સર, આ CH3+ નું સંકરણ શું થાય? CH3+, હા. આ વાળું, હા. આને મિથાઇલ કાર્બોકેટાઇન કહેવાય. આનું સંકરણ શું આવશે? sp2. બોલો બીજું. અહીંયા આગળ છે એ શું આવશે? કાર્બન. એની સાથે કેટલા હાઇડ્રોજન છે? 3. ખાલી કક્ષક કઈ પડી હશે? p. કેટલા બોન્ડ છે? 3. તો સંકૃત કક્ષકો કેટલી હશે? 3. તો કયું આવશે? sp2. તમે લોકો પણ મારી એક્ઝામ લઈ લે છો એવું લાગે છે. ચલો બોલો, હવે બીજા કોઈને કઈ પ્રશ્ન પૂછવા છે? ફાયર રાઉન્ડ જ ચાલે છે, આવવા જ દો તમ તારે. ઓપન ફાયર રાઉન્ડ જ છે. હું કવર ફાયર આપીશ તમ તારે. બોલો ઝડપથી. બીજા કોઈ હાઇબ્રિડાઇઝેશન બોલવા હોય તો ચલો. જો અહીંયા CH3 છે, અહીંયા આગળ માનો કે CH3- હોય તો આનું હાઇબ્રિડાઇઝેશન થઈ જાય sp3. sp3 થઈ જવાનું કારણ એ છે કે આમાં હાઇડ્રોજન તો 3 જ છે, પણ અહીંયા આગળ નેગેટિવ ચાર્જ જે છે એ લોન પેર તરીકે સ્વીકારવો પડે. અમોનિયા જેવું સ્ટ્રક્ચર થઈ ગયું અને આનું સંકરણ થશે sp3. આમાં લોન પેર જે છે એ sp3 ની અંદર છે, અને આમાં જે આ પ્લસ ચાર્જ છે ને, પ્લસ ચાર્જ એ p કક્ષકમાં છે. આ પ્લસ ચાર્જ કેમાં આવેલો છે? p કક્ષકમાં. અને આમાં માઇનસ ચાર્જ કેમાં આવેલો છે? sp3 માં આવેલો છે. ઓકે, એટલે આમાં ધ્યાન રાખવાનું, ચાર્જ પણ કક્ષકની અંદર હોય ખરી, નોય પણ હોય. પ્લસ ચાર્જ કોઈ દિવસ sp2 કક્ષકોમાં ન રહે. એ ખાલી કક્ષકો p હોય, d હોય એવા બધામાં રહી શકે, આમાં ન રહે. ઓકે, તો ધ્યાન રાખવું. આટલું આપણે છે. આની પછી લગભગ 99% હું કેમિકલ બોન્ડિંગ સ્ટાર્ટ કરીશ. ઓકે, બીજા કોઈને કઈ પૂછવું હોય તો બોલો. સારું, ચાલો.
તો આપણે અહીં સુધી છે એ રાખી દઈએ છીએ. ઓકે, થેન્ક યુ.